لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا شفيع ذنوبنا جد الحسن والحسين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. અઝીઝાને મોહતરમ, આપણે ઇમામે સજ્જાદ અલૈહિ સલાતુ વસલામ વિશે વાત કરી રહ્યા છીએ આ અશરામાં. અને ગઈકાલની મજલિસમાં આપણે ઇમામ સજ્જાદ અલૈહિ સલામનો શામના ખુતબા વિશે અમુક વાતો કરી. આપણે બહુ ખુશનસીબ છીએ કે આપણે આજે 12 ઇમામને આસાનીથી એમની ઇમામત ઉપર ઈમાન લઈ આવી શક્યા છીએ. પરંતુ અગર જો ઇતિહાસનું વાંચન કરીએ તો આપણને જાણવા મળશે કે જે આસાનીથી આપણે અત્યારે ઇમામતને કબૂલ કરી રહ્યા છીએ એ જમાનામાં આટલું બધું આસાન નહીં હતું કોઈની ઇમામતને કબૂલ કરવું. આપણને ઘણી વખત અજબ લાગે કે કેમ માણસો જે છે એ ચોથા ઇમામની ઇમામતને કબૂલ નહોતા કરતા અથવા 9મા ઇમામની ઇમામતને માટે આટલા બધા પ્રોબ્લેમ વજૂદમાં આવ્યા, અથવા શું કામ 8મા ઇમામની ઇમામતને કબૂલ ના કરી. એવા ઘણા બધા આપણા મગજમાં વિચાર આવે. પરંતુ એ જમાનામાં સિચ્યુએશન એવી હતી કે ત્યારે કોને ઇમામ માનવા એક બહુ મોટો પડકાર અને બહુ મોટો પ્રશ્ન હતો. એવું જ કંઈક આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામની સાથે થયો. કારણ કે ઇમામે હુસૈન અલૈહિ સલામની શહાદત પછી અગર કોઈ વ્યક્તિ જમાનામાં મશહૂર હતા તો એ મોહમ્મદી હનફિયા હતા કે જે મૌલાએ કાયનાતના દીકરા છે, ઇમામ હુસૈન અલૈહિ સલામના ભાઈ છે અને ચોથા ઇમામના ચાચા છે. જમાનામાં મશહૂર ઈ હતા, પણ ખુદાવંદી આલમ એને તો ઇમામત જ્યાં રાખવી હોય, જેને સોંપવી હોય એને સોંપે. જમાનામાં કોઈ મશહૂર હોય અને કહે કે મારી ઇમામતને કબૂલ કરો તો ખુદાવંદી આલમ એને ઇમામતનો ઓહદો, ઇલાહી ઓહદો આપી નથી દેતો. એટલા માટે જ કહેવામાં આવે છે કે આશુરા પછી અગર હક ઈમાન ઉપર કોઈ બાકી હતું તો ઈ જ અસીરાને કરબલા હતા. એના સિવાય લગભગ કોઈ
ચોથા ઇમામની ઇમામતને કબૂલ કરવા વાળું નહીં હતું. આ બહુ મોટું આપણને અજબ લાગે કે કેમ ચોથા ઇમામની ઇમામતને કબૂલ નહોતા કરતા. એમ લાગે કે બધા જે છે એ મુર્તદ થઈ ગયા હોય, દીનથી ફરી ગયા હોય એવું લાગે. કારણ કે અત્યારે અગર જો આ જમાનામાં કોઈ 11 ઇમામને માને અને 12મા ઇમામને ના માને તો આપણે શું કહેશું કે જે કોઈ આખિરનો ઇનકાર કરે તો જાણે પહેલાનો ઇનકાર કર્યા બરાબર છે, અને જે કોઈ પહેલાનો ઇનકાર કરે તો જાણે છેલ્લાનો ઇનકાર કર્યા બરાબર છે. તો એ જમાનામાં પણ હાલત એવી જ હતી કે જે કોઈ ચોથા ઇમામની ઇમામતને કબૂલ ના કરે તો જાણે એને મૌલાએ કાયનાત હઝરત અમીર અલ-મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलामની ઇમામતને કબૂલ ના કરી. કહેવામાં આવે છે કે આશુરા પછી કોઈ ખાસ ઈમાન ઉપર બાકી નહીં હતું. આ તો ચોથા ઇમામની આટલી બધી એક્ટિવિટી અને આટલી બધી મહેનતો છે કે જે આપણે અત્યારે એમની ઇમામતને કબૂલ કરી રહ્યા છીએ. બાકી ખુદ જનાબે મોહમ્મદ હનફિયાને પણ એવો અહેસાસ થવા લાગ્યો કે હું ઇમામ છું. ત્યારે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ આગળ વધે છે અને કહે છે, ચચા જાન, તમે એટલા નેક પરેઝગાર છો પણ તકવા ઇખ્તિયાર કરો. શું તમને અલ્લાહ તરફથી આ ઓહદો મળેલો છે? અગર નથી મળ્યો તો પછી તમે ઇમામતનો દાવો ના કરો. અથવા હોઈ શકે કે આ ઇમામ જે છે પોતાના ચચાને એટલા માટે કહી રહ્યા હોય કે જેથી લોકો સાંભળે અને સમજે કે કોણ ઇમામ છે, એનાથી ઓળખવામાં આવે. અને આ બનાવ આશુરાના વાક્યા પછી હજના એક સફરમાં ઇમામ અલૈહિસ્સલામ પોતાના ભાઈ, પોતાના ચાચાની સાથે વાત કરે છે અને કહે છે, ચાચા આપણે કામ કરીએ, આપણે જઈએ હજરુલ અસ્વદ પાસે, તમે પણ માંગણી કરો, સલામ કરો એને. અગર જવાબ આપે અને તમારી ઇમામતની ગવાહી આપે તો હું તમારી ઇમામતને કબૂલ કરી લઈશ, અને અગર જો તમારી વાતનો જવાબ ના મળે તો પછી હું સલામ કરીશ અને મારી ઇમામત વિશે આપણે માંગણી કરશું કે જવાબ આપે છે કે કેમ. મોહમ્મદ હનફિયા બહુ સારી એવી શખ્સિયત છે, ઇસ્લામની એક મહાન એનું વ્યક્તિત્વ છે. કેટલી જંગે જમલ, જંગે સિફીનમાં સારા એવા કારનામા જનાબે મોહમ્મદ હનફિયાથી આવેલા છે. એટલે સુધી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળે છે તો મોહમ્મદ હનફિયાને રાખીને જાય છે કે આ મોહમ્મદ હનફિયા, મદીનામાં શું શું થઈ રહ્યું છે એ બધું મને રિપોર્ટ કરજો. હા છે, મોહમ્મદ હનફિયા કોઈ સામાન્ય શખ્સિયત નથી કે આપણે એમ કહી દઈએ કે ભાઈ એ ખોટો ઇમામતનો દાવો કર્યો. ના, એવું ના કહી શકીએ. પણ હવે લોકો વચ્ચે મશહૂર શખ્સિયત અગર કોઈ હોય તો મોહમ્મદ હનફિયા છે. પણ ખુદાવંદી આલમે ઇમામત સોંપી છે તો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામને. હવે આપણે એ જમાનામાં હોય તો શું કરીએ? એક મોટો સવાલ છે. એક મેં અશરો પણ પડેલો છે કે અગર આપણે કરબલામાં હોત, આપણે અત્યારે જ્યારે તે વારેસામાં તો કહી દઈએ છીએ ને, યા લૈતની કુન્તુ મઅકુમ ફાફૂઝુ મઅકુમ, કાશ હું તમારા સાથે કરબલામાં હોત તો હું પણ મારી જાનને તમારા ઉપર નિછાવર કરી અને મહાન કામયાબી સુધી પહોંચત. પણ આ બોલી દેવું આસાન છે, પણ આપણે અગર જો ઈ કરબલાના મેદાનમાં હોત તો આપણે કઈ પાર્ટી તરફ હોત, એના ઉપર આખો અશરો છે. પણ અત્યારે મારો મોઝૂ નથી. કહેવાનો મકસદ અહીંયા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની શખ્સિયત એ જમાનામાં મશહૂર નથી. મશહૂર કારણ કે કારકિર્દગી ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે, ઇમામ હસન અલૈહિસ્સલામની સાથે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે જેની છે એ મોહમ્મદ હનફિયા છે. તો બધા ઓળખે છે મોહમ્મદ હનફિયાને, ઇમામત મોહમ્મદ હનફિયાને માની બેઠા છે. તો હવે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ એને ખાને કાબા પાસે લઈ જાય છે અને કહે છે કે આવો તમે સલામ કરો અને
હજરુલ અસ્વદ ને કહો કે ઈ તમારી ઇમામતની ગવાહી આપે. મોહમ્મદ હનફિયા આગળ વધે છે, આવાજ આપે છે, અસ્સલામુ અલૈકા યા હજરલ્લાહ, સલામ થાય તારા ઉપર હે અલ્લાહના પથ્થર, ઇમામતની ગવાહી આપો. પણ કઈ જવાબ નથી, પથ્થરમાંથી કઈ અવાજ ના આવ્યો. પછી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે, એ ચચા તમારી વાતનો કઈ જવાબ ના આવ્યો, તો હવે મારો વારો છે કે હું આગળ વધું અને આને સલામ કરું. અગર જો હું ઇમામ છું તો મારી વાતનો આ જવાબ આપશે. ઇમામ આગળ વધે છે, આવાજ દે છે, અસ્સલામુ અલૈકા યા હાજર, સલામ થાય તારા ઉપર હે અલ્લાહના પથ્થર. કારણ કે આ પથ્થર કોઈ સામાન્ય પથ્થર નથી, આ જન્નતથી આવેલો પથ્થર છે કે જેની આપણે ઇબાદત નથી કરતા, બલકે એહતરામ છે એનો, એના કારણે આપણે બોસો દઈએ છીએ, ચૂમીએ છીએ, ઝિયારત કરીએ છીએ, અને ફઝીલત પણ બહુ છે. ખૈર, જ્યારે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ એ પથ્થરને સલામ કરે છે, પથ્થરમાંથી ફસીહ અરબીમાં જવાબ આપે છે, વાલૈકસ સલામ યા ઇમામી, સલામ થાય તમારા ઉપર એ મારા ઇમામ, હું ગવાહી આપું છું કે અલ્લાહ તરફથી તમે ઇમામે બરહક છો. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હવે કોઈનો હોદ્દો છીનવાતો હોય તો એને તકલીફ થવી જોઈએ, પણ ના, મોહમ્મદ હનફિયાની શખ્સિયત એક બહેતરીન શખ્સિયત છે. કહે છે કે મૌલા, ભલે તમે મારા ભત્રીજા છો, તમે મારા કરતા ઉમ્રમાં નાના છો, મારી ઉમ્ર તમારા કરતા વધારે છે, મેં ઇમામ અલી, ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે કામ કર્યું છે, તેમ છતાં હું તમારી ઇમામતને કબૂલ કરું છું. આ એક જજ્બો હોવો જોઈએ કે જ્યારે જોવે કે હક જે તરફ છે તો પછી પોતાનો અનુભવ, પોતાની ઉમ્ર અથવા તો પોતાનું પ્રચલિત હોવું, આ બધું એક તરફ પડ્યું રહેવું જોઈએ, કારણ કે હક જાહેર થઈ ગયો. અને આ એક જ દલીલ નથી કે ઇમામની ઇમામતની સાબિતી આ હજરુલ અસ્વદ થકી થઈ હોય, પણ આપણને બીજી ઘણી બધી રીતો મળે છે, ઇમામ તરફથી ઘણી બધી કરામત અને એજાઝ મળે છે કે જેમાં ઇમામે પોતાની ઇમામતની સાબિતી આપેલ છે. હું તમને એક औरतનો વાક્યો બયાન કરું કે જે આશિકે અહલે બેત અલૈહિસ્સલામ છે, કે જેણીનું નામ હબ્બાબે વાલ્બિયા છે. તમે શાયદ આ औरत વિશે નહીં સાંભળ્યું હોય. આ હબ્બાબા જે છે એની ઉંમર તમે કેટલી ધારો છો કે કેટલી હોઈ શકે? કોઈ કહે છે? હા, 100 વર્ષ. એના કરતા કોઈ વધારે આગળ જાય છે? આપણે ઓપ્શન કરીએ, કોઈ છે વધારે કહેવા વાળો? એની ઉંમર જે છે ઇમામ અલી અલૈહિસ્સલામના જમાનાથી, ઇમામ અલી અલૈહિસ્સલામના જમાનામાં મોજૂદ છે, 8મા ઇમામના જમાના સુધી પણ મોજૂદ છે. કેટલી ઉંમર? તો કે ટોટલ ઉંમર 240 વર્ષ. એ રસૂલ ખુદાના જમાના પછી, એમની વફાત પછી ઇમામ અલી અલૈહિસ્સલામની મુલાકાત થાય છે અને કહે છે, મૌલા, કારણ કે ત્યારે પણ પ્રોબ્લેમ હતો, કોણ ખલીફા અવ્વલ, કોણ ઇમામ, દાવેદાર તો ઘણા હોય, હકીકી ઇમામને તલાશ કરવા, એમની મારિફત રાખવી બહુ મહેનત છે. એટલા માટે જ કહેવામાં આવે છે, મન માત વલમ યઅરિફ ઇમામ ઝમાનિહી માત મીતતલ જાહિલિયા. જે કોઈ મરી જાય ને પોતાના ઇમામની મારિફત એના પાસે ના હોય તો ઈ જાહિલિયતની મોત મર્યો ગણાશે. આ औरत આવે છે કે મૌલા, તમારી ઇમામતની નિશાની શું? મને દેખાડો. એ औरत પાસે એક પથ્થર હતો, એટલે કે આપણે એમને પથ્થર, ચોરસ ટુકડો હશે પથ્થરનો,
ઇમામ કહે છે કે મારી ઇમામતની નિશાની ઈ છે કે મારી અંગૂઠી જે છે, વીંટી જે છે એમાં નક્શ કરેલો છે, કાંઈક ને કાંઈક ઇમામની વીંટી ઉપર લખવામાં આવેલું, માશાઅલ્લાહ લખેલું હોય અથવા કુરાનની આયત લખેલી હોય, અલ્લાહનું નામ લખેલું હોય. તો કે જો આ વીંટી સામાન્ય છે, હું તારા પથ્થર ઉપર મારીશ તો ઈ એક સિક્કાની જેમ ત્યાં નક્શ થઈ જશે, છાપ પડી જશે. જે પણ મારા પછી આ કામ કરી શકે ઈ સમજી લેજે ઈ પણ ઇમામ છે. ઇમામ આ કહી અને પોતાની વીંટીને એના પથ્થર ઉપર રાખે છે, ચોટાડે છે, એટલે આપણે એમ કહીએ ને સિક્કો મારે છે. તો એમાં નક્શ કામ કરેલું હોય ને એવી રીતે તરત જ નક્શ પડી જાય છે અને એ औरत લઈને ચાલી જાય છે. અને ઇમામ અલી અલૈહિસ્સલામની ખાસ ચાહવા વાળી હતી. ઘણી બધી રિવાયતો પણ આપણને એનાથી મળેલી છે. આ औरत ઇમામ હસન મુશ્તફા અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે કે તમે ઇમામ છો, આયરો પથ્થર જેવી રીતે તમારા પિતાએ સિક્કો મારેલો છે આમાં પોતાની વીંટીનો, એમ તમે પણ મારી બતાવો. બીજો સિક્કો મરાવે છે ઇમામ હસન અલૈહિસ્સલામ પાસે. ઇમામ હુસૈન પાસે પણ આવે છે અને સિક્કો મરાવે છે. ચોથા ઇમામના જમાનામાં જ્યારે આવે છે ત્યારે ઇમામ પાસે જ્યારે આવે છે કરબલાના વાકયા પછી, ત્યારે આ औरतની ઉંમર કેટલી હતી? 113 વર્ષ, ડોસી થઈ ગઈ હતી એકદમ. અને કહે છે કે મૌલા, તમારા પિતાએ, તમારા ચાચાએ અને તમારા દાદાએ બધાએ આમાં પથ્થર ઉપર મોહર મારેલી છે. અગર જો તમે ઇમામ છો તો તમે આ કરી બતાવો. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાની વીંટી કાઢે છે, મોહર મારે છે. હવે 113 વર્ષની એકદમ ડોસી છે, આમ નિરખીને જોવે છે. ઇમામ કહે છે કે હું ખાલી સિક્કો જ નહીં મારો, બલકે તારા માટે દુઆ કરું છું કે ખુદાવંદી આલમ તારી જવાનીને પાછી પલટાવે. ચોથા ઇમામની દુઆથી ઈ ચોથા ઇમામના જમાનામાં ફરી ઈ औरत जवान बनी गई. एक सलवात पढ़े मोहम्मद व आले मोहम्मद पर. પાંચમા ઇમામના જમાનામાં આવે છે. આપણે એક મશહૂર સહાબી છે રસૂલ ખુદાના, જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી. આપણે જ્યારે એનો વાક્યો સાંભળીએ આપણને એમ થાય કે એને કેટલી બધી લાંબી ઉંમર મળી. રસૂલે ખુદાથી પાંચમા ઇમામ સુધીનો જમાનો જોયો. રસૂલે ખુદાએ સલામ મોકલાવ્યા હતા, પણ આ હબ્બાબા જે છે એની ઉંમર તો હજી વધારે છે. પાંચમા ઇમામનો જમાનો જોયો, વીંટીથી મોહર લગાવે છે પોતાના પથ્થર ઉપર. છઠ્ઠા ઇમામનો જમાનો જોયો, એનો પણ વીંટીથી મોહર મરાવે છે પોતાના પથ્થર ઉપર. સાતમા ઇમામનો જમાનો જોયો, એ પણ એ જ રીતે. આઠમા ઇમામના જમાનામાં ઇમામ પાસે આવી ત્યારે ફરી પાછા 100 વર્ષ વીતી ગયા હતા, એટલે વળી ઝઈફ થઈ ગઈ હતી, ડોસી થઈ ગઈ. ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામે એના પથ્થર ઉપર સિક્કો માર્યો પોતાની વીંટીથી અને ફરી એના માટે દુઆ કરી કે ખુદાયા આની જવાનીને પાછી પલટાવો. આ હબ્બાબા ઈ આશિકે અહેલે બૈત છે કે જેને અહેલે બૈતના દરથી 2 વખત જે છે જવાની મળી અને 240 વર્ષની ઉંમર મળે. આ ઈ औरत છે. હવે એક વસ્તુ અહીંયા કહેતો જાઉં, આપણે ઘણી વખત ઝરીમાંથી ખૂન નીકળે અથવા કલર બદલાઈ જાય. ઘણી વખત એવું થતું હોય છે. આશુરાના દિવસે ખાસ કરીને ખાકે શફામાંથી લોહી નીકળતું હોય તો આપણે બધા શું કહેવા લાગતા હોય? મોજીઝો થયો, મોજીઝો થયો, મોજીઝો થયો. બરાબર છે ને? કહો છો કે નહીં? પણ હકીકતમાં આ મોજીઝો નથી, બલકે શું છે? કરામત છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. કરામત અને મોજીઝામાં ફરક શું હોય? તો કે કરામત એક એવી વસ્તુ છે કે જે અગર કોઈ કરવા ચાહે તો પોતાના નફ્સની સુધારણા કરી નાખે,
પોતાના નફ્સને એકદમ 100% પ્યોર બનાવી દે, પોતાના નફ્સનો વિરોધ કરે તો એ ગમે કરામત કરી શકે છે. દાખલા તરીકે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની ઘણી બધી કરામત આપણે ત્યાં દુઆની કબૂલી રૂપે વજૂદમાં આવે છે. અથવા તો આશુરાના દિવસે ખાકે શફામાંથી લોહી નીકળવું, રંગ બદલાઈ જાવો, આ બધી કરામત છે. તો પછી મોજીઝો કોને કહેશું આપણે? તો કે મોજીઝો ઈ છે કે એવી વસ્તુ ઇમામ કરી બતાવે કે જે ખાસ કરીને ઇમામતની સાબિતી માટે હોય. નબી કરે તો નબુવતની સાબિતી માટે હોય, ઇમામ કરે કોઈ એવી વસ્તુ કે જે સામાન્ય લોકો ના કરી શકે અને એની પાછળ દાવો ઇમામતનો સમાયેલો હોય, એને જ મોજીઝા કહેશું. બાકી બીજી ગમે એ વસ્તુ હોય, કરામત, કોઈ માણસ, કોઈ આલિમ હોય, કોઈ મોટો માણસ હોય કે જે અલ્લાહનો તકવા ઇખ્તિયાર કરી, અલ્લાહથી નજદીક થઈ અને ગમે એ વસ્તુ કરી દે, દાખલા તરીકે અહીંયાથી એક ઠોકર મારે ને પાણી જારી થઈ ગયું, તો શું આપણે એને મોજીઝો કહેશું? નહીં, મોજીઝો નહીં કહેશું, બલકે એને કરામત કહેશું, કારણ કે એની પાછળ કઈ ઇમામતનો દાવો નથી. હવે આવી વસ્તુ ઘણા લોકો કરી શકે કે આ આપણું શરીર જે છે એવી વસ્તુ છે કે અગર જો આપણે આપણા નફ્સનો વિરોધ કરીએ ને તો ઘણી બધી વસ્તુ આપણને નસીબ થઈ શકે. ભલે પછી એ મુસલમાન હોય કે ગૈરે મુસલમાન હોય, પણ નફ્સનો વિરોધ કર્યો તો શક્ય છે એને ઘણી બધી કરામત નસીબ થઈ જાય. એટલે ઘણી વખત આપણે ગૈર મુસ્લિમ થી જોતા હોય, ઘણા માણસો કંઈક આપણને લખી દે કે તારી આ વસ્તુ, તારા વિશે હું આ જાણું છું. હવે ઘણા લોકો આંખથી આંખ મિલાવીને આપણી મગજની વાંચન કરી લેતા હોય, અથવા તો ઘણા માણસો જે છે કંઈક પાણી કાઢી દઈને આવું થતું હોય. તો આ બધું એક નફ્સનો વિરોધ કરવાથી આવે છે. તો કહેવાનો મકસદ એ છે કે કરામત અને મોજીઝાતમાં ફરક છે. મોજીઝો એ છે કે જે ઇમામ ગમે ત્યારે ગમે તે વસ્તુ કહેવામાં આવે ને કરી બતાવે અને પોતાની પાછળ ઇમામતનો દાવો સમાયેલો હોય. તો આ બધા જે પહેલા ઇમામથી 8મા ઇમામ સુધી જે આ હબ્બાબાને પોતાની વીંટીથી એના પથ્થર ઉપર મોહર મારી, સિક્કો મારી અને કહેવામાં આવ્યું કે જો આ અમારી મોજીઝો છે, તો આ બધા ઇમામે મોજીઝો દેખાડ્યો કે જે એની ઇમામતની સાબિતી હતી. હવે આ ઓરતને કેટલા વર્ષ જિંદગી મળી? 240 વર્ષ. આપણે પણ દુઆ કરતા હોઈએ છીએ કે ખુદાયા તું મને લાંબી ઉંમર ઇનાયત કર. અત્યારે આપણને એમ થાય કે આ ઓરતને 240 વર્ષનું જીવન મળ્યું, કાશ આપણને પણ મળી જાય. થાય ને તમન્ના? આપણે તો એમ લાગે છે કે 60-70 વર્ષ ત્યાં કેટલી બધી બીમારી આવે, ડાયાબિટીસ આવે ને, બ્લડ પ્રેશર આવે ને, શુગર આવે ને, ચક્કર આવતા હોય ને, પગ દુખતા હોય ને, એની કરતા આવી લાંબી ઉંમર અને જવાની મળે રાખે તો કેટલું સારું. તો શું બધા માટે આ જવાની સારી વસ્તુ છે કે નથી? લાંબી ઉંમર બધાને મળવી સારી વસ્તુ છે કે નહીં? એની તમને ખુલાસાતન વાત કરતો જાઓ અને પછી આગળ વધો, અગર જો સલવાતનો સહારો આપો તો. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક દુઆમાં અલ્લાહ પાસે આ રીતે દુઆ માંગે છે. દુઆ મકારિમુલ અખલાકનો જુમલો છે. ખુદાયા અમિરની મા કાના ઉમરી બદલતન ફી તાઅતિક. ખુદાયા મને લાંબી ઉંમર આપ, પણ એક કન્ડિશન સાથે. એ કન્ડિશન હોય તો ખુદાયા મને લાંબી ઉંમર આપ. અને એ કન્ડિશન અને શરત શું છે? ઇમામ દુઆમાં આ રીતે માંગે છે, ખુદાયા મને લાંબી ઉંમર આપ, પરંતુ અગર જો ઈ ઉંમર તારી ઇતાઅતમાં પસાર થવાની હોય તો જ. પરંતુ અગર જો મારી ઉંમર તારી ઇતાઅતમાં પસાર ના થતી હોય તો પછી فإذا كان عمري مرضعا للشيطان فأقبضني. પરંતુ અગર જો મારું જીવન શૈતાનના ચરવાની જગ્યા બની ગયું હોય ને તો પછી બહેતર મને આ દુનિયાથી ઉપાડી લે. તો અહીંયા આ હબ્બાબાને
240 વર્ષની ઉંમર મળી એના માટે સારી હતી. શું કામ? કારણ કે ઇતાઅતમાં પસાર થતી હતી. એના માટે જવાની પણ સારી હતી. શું કામ? કારણ કે આશિકે અહલે બેત અલૈહિસ્સલામ હતી. એમના ફઝાઇલ બયાન કરવા વાળી હતી. નહીં ફકત ફઝાઇલ નહીં, બલકે અહલે બેત અલૈહિસ્સલામ ની સીરત ઉપર ચાલવા વાળી औरत હતી. તો પછી ગમે એટલી લાંબી ઉંમર મળે ને એ ઓછી છે, એ સારી છે, બહેતર છે. પરંતુ હવે ઘણા ઇન્સાન એવા છે કે જે શિયા ફેમિલીમાં જન્મ તો પામ્યા છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ અલી વલીઉલ્લાહ તો પડે, 12 ઇમામને તો માને છે, મજલિસ કરે છે, માતમ કરે છે, પરંતુ એની જિંદગીમાં સીરતે અહલે બેત અલૈહિસ્સલામ નથી. જ્યારે પણ શૈતાન બહેકાવે છે, બહેકાઈ જાય છે, તો એનું જીવન કેવું થઈ ગયું છે? તો કે શૈતાનના ચરવાની જગ્યા. તમે ગામની બહાર નીકળો તો ઘણા બધા આપણને ખેતર મળે, બરાબર છે ને? હવે ખેડૂત ભાઈ શું કરે? પોતાના ખેતરની આજુબાજુ એક વાડ બાંધે, એમાં ઘણા કાંટા ઉગાવી દે, કાંટા રાખી દે, ઘણા લોઢાના તાર રાખી દે. શું કામ? કે કોઈ ઘેટા બકરા જાનવર અથવા નીલગાય જે છે એમાં દાખલ ના થઈ જાય ખેતરમાં. અગર જો આ જાનવરો ખેતરમાં દાખલ થઈ જાય તો શું થાય? કેશો કોઈ? આખી ફસલને બરબાદ કરી નાખશે. થોડુંક અહીંયા ખાશે, થોડુંક અહીંયા ખાશે, થોડુંક અહીંયા ખાશે, થોડુંક, આખી ફસલ બરબાદ થઈ જાય. એવી રીતે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ પોતાની આ દુઆમાં આ રીતે માંગે છે, ખુદાયા અગર જો મારું જીવન જે છે શૈતાનના ચરવાની જગ્યા બની ગયું છે, કે મેં કોઈ વાડ નથી બાંધી મારા જીવનના આજુબાજુમાં અને ખુલ્લું મૂકી દીધું છે મારા જીવનને, અને શૈતાન જ્યારે ચાહે મારા જીવનમાં પ્રવેશી જાય અને મને જેમ ચાહે એમ ગુનાહમાં મુબ્તલા કરી નાખે. થોડીક વખત ગીબત કરવામાં મુબ્તલા કરે, કોઈ વખત તહોમત નાખવામાં મુબ્તલા કરે, કોઈ વખત ઘમંડ કરવામાં મુબ્તલા કરે, કોઈ વખત જે છે તર્કે સલાત નમાઝને છોડી દેવામાં, તર્ક કરી દેવામાં મુબ્તલા કરે, કોઈ દિવસ કોઈને ગાળ દેવામાં મુબ્તલા કરે, કોઈ વખત મને ફિતના કરવામાં મુબ્તલા કરે. તો આપણું આ જીવન કેવું થઈ ગયું? શૈતાનના ચરવાની જગ્યા બની ગયું છે. તો અગર જો આવું જીવન થઈ ગયું હોય ને, તો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે કે ખુદાયા અગર જો મારું જીવન આ શૈતાનના ચરવાની જગ્યા બની ગયું હોય ને, તો બહેતર છે તું મને ઉપાડી લે. આ દુનિયામાં મને નથી જીવવું, કારણ કે જેટલું હું જીવીશ એટલા ગુનાહ વધારે થશે. ઇમામ અહીંયા પૂરું નથી કરતા અને ફરમાવે છે કે મને ઉપાડી લે ઈ પહેલા, કબલ અન યસ્બિકા મક્તુકા ઇલૈયા, ખુદાયા મને ઈ પહેલા ઉપાડી લે કે તું મારાથી નારાજ થઈ ગયો હોય, તારી નારાજગી મારા ઉપર આવી જાય, ઈ પહેલા મને ઉપાડી લે. અને ફરમાવે છે ઔ યસ્તહકિમા ગદબુકા અલૈયા, અથવા તો તારો ગજબ મારા ઉપર મજબૂત બની જાય, તું મારા ઉપર એકદમનો ગજબનાક બની જાય કે જેના પછી તું રાજી ના થવાનો હોય, ઈ પહેલા મને ઉપાડી લે. કારણ કે આપણે દુનિયામાં જે પણ કામ કરીએ છીએ શા માટે કરીએ છીએ? આપણી નિયત શું હોય? કુરબતન ઇલલ્લાહ, અલ્લાહથી નજદીક થવા માટે, અલ્લાહને રાજી કરવા માટે. હવે જ્યારે આપણું જીવન એવું બની ગયું હોય શૈતાનના ચરવાની જગ્યા, તો પછી ઈ જીવન નકામું થઈ ગયું. બહેતર ખુદાયા તું મને ઉપાડી લે. પરંતુ ખુદાયા અગર જો મારું જીવન તારી ઇતાઅતમાં પસાર થઈ રહ્યું છે અને તું મારાથી રાજી છો, તો ખુદાયા આ 240 વર્ષ જે હબ્બાબાને આપ્યા ને એ પણ મારા માટે ઓછા છે, વધારેમાં વધારે દે, કે જેથી હું આ દુનિયામાં રહીને વધારેમાં વધારે તારી ઇતાઅત કરી શકું અને વધારેમાં વધારે આખિરતનો ભાતો લઈ શકું. એટલી ખુદાયા મને ઉમ્ર કર કે હું મારા જમાનાના ઇમામ હઝરત મહેદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફના ચહેરાની ઝિયારત કરી લઉં. એટલી ઉમ્ર અતા કર કે ઇમામનો ઝુહુર થાય તો હું મારી તલવારને ઇમામની નુસરતમાં આગળ વધારી શકું. શરત એક જ, મારું જીવન ઇતાઅતમાં પસાર થવું જોઈએ.
નહીતર બહેતર છે તો મને ઉપાડી લે અને પછી બોલાવજો. આ છે ઇમામની ઇમામતની સાબિતી વિશે આપણે વાત કરીએ. એક સલાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. આપણે ઇમામની ફઝીલત ઉપર હમણાં એક બે મજલિસો હજી વાત કરશું અને પછી વાતને આગળ વધારશું એમની એક્ટિવિટી વિશે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામે પોતાનું જીવન જે પસાર કર્યું છે, કરબલાના બનાવ પહેલા હોય કે કરબલાના બનાવ પછી હોય, એટલા ઇબાદત ગુજાર હતા ને કે જેનો લકબ ઝૈનુલ આબિદીન પડી ગયો. ઇબાદત કરવા વાળાઓની શોભા સૈયદુસ સાજિદીન પડી ગયો, એટલે કે સજદા કરવા વાળાઓના સરદાર. શા માટે આપણે આ બે લકબથી યાદ કરીએ છીએ ઇમામ? આઠમા ઇમામની એક riwayat છે. એમનાથી પૂછવામાં આવ્યું ઇમામની અલામત શું હોઈ શકે? ત્યારે ઇમામ રઝા અલૈહિસ્સલામ એક સરસ મજાની riwayat બયાન કરે છે, જેમાં ઘણી બધી વસ્તુ બયાન કરે છે. જેમાં ફરમાવે છે કે ઇમામ ઈ હોય કે જે અતકન નાસ હોય. લોકો જે તકવા ઇખ્તિયાર કરે, પરેઝગાર બને ને, એમાં ઇમામ જે છે એ સૌથી વધારે મુત્તકી અને પરેઝગાર હોવો જોઈએ. આબદન નાસ હોવા જોઈએ, એટલે કે લોકો જેટલી ઇબાદત કરતા હોય ને એના કરતા સૌથી વધારે ઇબાદત ગુજાર ઇમામ હોવો જોઈએ. કોઈ એવા માણસ જેવો ના હોવો જોઈએ કે જે વાતો તો મોટી મોટી કરે, પછી એના અમલમાં જોવા જઈએ તો એના અમલ જે છે એની વાતો પ્રમાણે ના હોય. એવા ઇમામ ના હોવા જોઈએ. બલકે ઇમામ ઈ હોય કે જે પોતાની ઉમ્મત કરતા સૌથી વધારે આગળ હોય. અશજાઅન નાસ હોવા જોઈએ. બહાદુરીમાં સૌથી આગળ હોય, ઇબાદતમાં સૌથી આગળ હોય, ઝુહદમાં સૌથી આગળ હોય, આલમન નાસ ઇલ્મમાં સૌથી વધારે બહેતર હોવા જોઈએ. આ છે ઇમામ. તો આપણે આબદન નાસમાં આપણે જોઈએ ને તો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના બચપનથી જ ઇબાદત કરવામાં સૌથી બહેતરીન શખ્સિયત હતા. ઇબ્રાહીમ આદમ એક સારા એવા માણસ છે. એ હજના સફરમાં જતા હતા. એક સફરમાં જતા હતા, જંગલમાં પસાર થઈ રહ્યા હતા. જોવે છે કે એક નવજુવાન માણસ છે, નવજુવાન બાળક છે કે જે ચાલી અને જઈ રહ્યા છે. કોઈ કાફલો બાફલો નથી, એકલા જાય છે. અજબ કે આ જંગલમાં આ નવજુવાન કોણ છે? ઇબ્રાહીમ આદમ રોકાય છે, પૂછે છે તમે કોણ અને ક્યાં જાઉં છું, અને આ એકલા ક્યાંય ભૂલા પડી ગયા છો? તો એ નવજુવાન બાળક આ રીતે ઇબ્રાહીમને જવાબ આપે છે, ઝાદી તકવાય, કે મારું ભાતું જે છે ને એ મારો તકવા છે. વરહલી રિજલાય, મારી સવારી મારા બંને પગ છે. વમકસદી મૌલાય, મારો મકસદ જે છે ને એ મારો મૌલા, એટલે કે હું હજ કરવા માટે જાઉં છું. આ એવા ત્રણ જુમલા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ના છે ને કે અગર જો આપણે જીવનમાં ઉતારી લઈએ ને તો આપણું જીવન પણ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ની જેમ કામયાબ બની જાય. શું આપણે હંમેશા આખિરત માટે ભાતું તૈયાર કરવામાં લાગેલા રહેવા જોઈએ. ઝાદી તકવાય, આપણે હંમેશા તકવા ઇખ્તિયાર કરવો જોઈએ. બીજો જુમલો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે, વરાહલી રિજલાય, આપણી સવારી આપણા બંને પગ હોવા જોઈએ. બંને પગ થી મુરાદ શું અહીંયા? તો કે આપણે આપણી ઉપર ડિપેન્ડ હોવા જોઈએ. આપણે જે છે સ્વાવલંબી હોવા જોઈએ, પરાવલંબી ના હોવા જોઈએ. એટલે કે આપણો કોઈ ઉપર આશરો ના હોવો જોઈએ. આપણે ભીખ માંગવા વાળા ના હોવા જોઈએ, બલકે આપણે આપણી બધી વસ્તુ આપણે પોતે જાતે કરી શકતા હોવા જોઈએ. ઓલો મારું કામ કરી દેશે ને ઓલો મારું કામ કરી દેશે એ ના હોવું જોઈએ. એટલા માટે જો તમને એક વાત કહેતો જાઉં, ઇસ્લામમાં રિટાયર થવાનો કોઈ કોન્સેપ્ટ નથી. તમને ખબર છે?
સરકારમાં હોઈ શકે કે ભાઈ 60 વર્ષના થાય, 65 વર્ષના થાય એટલે રિટાયર થઈ જાય, પણ ઇસ્લામે આ વસ્તુ રાખી જ નથી. ભલે દીકરો જવાન થઈ જાય, કામે ચડી જાય તો એમ કે હવે મેં બહુ કામ કરી લીધું તો હું કામ મૂકી દઉં, નહીં. ઇસ્લામ એ વાત કરતો જ નથી. તમે ભલે તમારો દીકરો ભલે કામે ચડી ગયો હોય તેમ છતાં તમારે કામ કરતા રહેવાનું છે, કોઈ ઉપર ડિપેન્ડ રહેવાનું નથી. જે ઇન્સાન પોતાનું કામ મૂકી દે છે એ ઇન્સાનની અક્લ મેથી મારી જાય છે. એટલા માટે જ જે પણ આપણે ડોસા માણસો કામ ના કરતા હોય, માફ કરજો બુઝુર્ગ લોકો, હું તમારો શું કે તોહીન નથી કરવા ચાહતો, પણ સમાજમાં એ વસ્તુ મોજૂદ હોય છે કે જ્યારે એક એજ થઈ જાય, ઓલ્ડ એજ થઈ જાય એટલે પછી ચીડચીડિયો સ્વભાવ થઈ જાય, બચ્ચાઓને ગુસ્સો કરે, ઘરમાં વહુને, દીકરીને, પત્નીને ગુસ્સો કરે, પતિને ગુસ્સો કરે. શું કામ? કારણ કે કઈ કામ હોતું નથી, જાત જાતના મગજમાં વિચાર આવે, એટલા માટે આ પ્રોબ્લેમ થાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે તમે તમારી જિંદગીમાં કોઈ દિવસ નવરાશ ના રાખો, કામ કરતા રહ્યો કે જેથી આ મગજ સરખો ચાલતો રહે અને એન્ડ સુધી કામ કરવાનો છે. ઘણી હદીસમાં તો કહેવામાં આવે છે, ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે એક માણસ આવે છે અને કહે છે કે મૌલા, હું મજૂરી કરતો તો હવે મારા હાથમાં તાકાત નથી કે હું ભાર ઉપાડી શકું. ઇમામ એને કહે છે કે તારું માથું સલામત છે? તો કે હા મૌલા, માથું સલામત છે. તો કે કોઈ ટેકો આપે ને માથે તું ભાર ઉપાડીને લઈ જઈ શકે છે? તો કે હા મૌલા, ઈ કરી શકું. તો કે કામ કરવાનું ચાલુ રાખ, બાકી રિટાયર. ઇસ્લામમાં મોજૂદ કામ કરતા રહેશો, મગજ ચાલતો રહેશો. નવરા પડશો, નવરાશનું કામ, નવરાશનો વખત શૈતાનનો હોય છે. શૈતાન આવી અને બહેકાવીને આપણા જીવનને પોતાનું ખેતર બનાવી નાખશે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામના જુમલા વિશે વાત કરીએ છીએ. ઇમામ હજમાં જાય છે અને નવજુવાની છે હજી તો શું કહે છે? મારો ભાતુ મારો તકવા છે, હું કોઈ ઉપર ડિપેન્ડ નથી, મારી સવારી મારા બંને પગ છે અને મારો મકસદ મારો મૌલા છે. આપણે જે પણ કામ કરીએ ને એ બધા કામ જે છે ખુદાની ખુશનુદી માટે હોવા જોઈએ. ઓલો મારા વખાણ કરશે ને ઓલાને સારું લાગે ને ઓલાને ખરાબ ના લાગે, ના, એ બધું જે છે મૂકી દેવાનું. આપણું નિયત ખુલૂસ હોવો જોઈએ, બધા કામ ખુદા માટે હોવા જોઈએ. એવામાં એક બીજો એક જવાન માણસ આવે છે જે આ નવજુવાન બાળકના હાથ ચૂમે છે, સલામ કરે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. હવે આ ઇબ્રાહીમ જોતા રહી જાય છે કે એક નવજુવાન બાળક આવી સારી સારી વાતો કરે છે અને આવડો સરસ મજાનો એક માણસ આવ્યો, આને સલામ કરી, હાથ ચૂમ્યા અને જતા રહ્યા. પૂછે છે, આ કોણ હતું? તમારી સાથે હતા? તો કે નહીં, આ મારા ભાઈ જનાબે ખિઝર હતા, નબી ખિઝર હતા જે મારી મુલાકાત માટે આવેલા. તમે કોણ? તો કે આના અલી ઇબ્ન હુસૈન, હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નો ફરઝંદ છું. તો કે મૌલા, તમે આ ઉમ્રમાં ઇમામ હુસૈનના શહેઝાદા છો, આ ઉમ્રમાં એકલા નીકળ્યા છો, નથી તમારી પાસે જમવાનો સામાન, નથી કઈ બીજી વસ્તુ, આ કેવી રીતે શક્ય બને? ઇમામ એને કહે છે કે કઈ જોયું છે કે કોઈને ત્યાં મહેમાનીમાં જાતા હોય અને ઘરેથી તમે ટિફિન લઈને જાઓ, જમવાનો સાથે લઈને જાઓ? તમે મહેમાનીમાં જાઓ એટલે મહેમાન તમારી રોજી રોટી પૂરી પાડશે. એવી રીતે આજે મેં નિયત કરી છે કે હું ખુદાની મહેમાનીમાં જઈ રહ્યો છું, તો ખુદાવંદી આલમ જે છે મારો બધો જામીન છે. તો કે વાત તો બહુ મોટી મોટી કરો છો, પણ આ બધું શક્ય કેવી રીતે બને? અમે તો ગમે એટલું ઈમાન રાખીને જઈએ તો પણ કઈ ગેપથી રોજી રોટી આવવાની નથી. રસૂલે ખુદાના જમાનામાં અમુક યમની લોકો હજમાં જતા હતા ને, તો આવા જ કોન્સેપ્ટ સાથે, અધૂરા ઈમાન સાથે, ખુદા માલિક છે, પછી ત્યાં જઈને બધા પાસે કે ખાવાનું આપો ને આ દે. રસૂલે ખુદા કહે છે ભાતું તૈયાર કરો, કુરાનની આયત નાઝિલ થાય
કે ભાતું તૈયાર કરો ને બહેતરીન ભાતું તકવા છે. પણ અહીંયા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ કઈ ભાતું લીધા વગર નીકળે છે, પરંતુ સાથે એનું ઈમાન ઈ મજબૂતી વાળું છે, ઈમાનના ઈ દરજ્જા ઉપર છે કે ખુદાવંદી આલમ બધી વસ્તુ પૂરું પાડે છે. એટલા માટે ઇબ્રાહીમ આદમ પૂછે છે કે મૌલા, તમારું આ ઈમાન છે, તમે મહેમાનીમાં જાઓ છો, કઈ વસ્તુ લઈ નથી જતા, ખુદાવંદી આલમ તમારો રાઝિક છે, પણ આવું ઈમાન અમે કેવી રીતે વજૂદમાં લાવી શકીએ? આ ચાર વસ્તુ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ બયાન કરે છે. એ બયાન કરી અને મસાયબ તરફ આવું, અને બહુ જલ્દી ઇમામ કહે છે આ ચાર વસ્તુમાં સૌથી પહેલી વસ્તુ ઈ છે કે અમે આખી કાયનાતને અલ્લાહની માલિકીની માનીએ છીએ. આપણે દુનિયામાં જ્યારે મારું કરવાનું મૂકી દેશું ને, ત્યારે આપણને અહેસાસ થશે કે આપણું બધું મારું નથી, ખુદાની માલિકીનો છે. ત્યારે ખુદાવંદી આલમ જે છે ઈ આપણો સહકાર બધી જગ્યાએ હશે. બાકી આપણે કહેતા રહીશું આ મારું છે ને આ મારું છે ને, હું આ કોઈને નહીં દઉં ને આ હું શું કામ આમાંથી ખોમ્સ દઉં ને શા માટે ઝકાત દઉં, શા માટે સદકો કાઢું, મારું કરશું તો પછી ખુદા કહે છે કે તારું છે તો તું ફોડી ખા. બાકી અગર જો અલ્લાહને માલિક સમજશું સરખી રીતે, તો પછી ખુદા A to Z બધી જગ્યાએ ખુદા આપણો માલિક છે. એક બીજી વસ્તુ, અમે જે છે કોઈને ઊંચા ને નીચા નથી સમજતા, બલકે બધાને અલ્લાહના ગુલામ અને કનીઝ માનીએ છીએ. માટે કોઈ સામે અમારે કઈ હાથ ફેલાવવાની જરૂર પડતી નથી. અમારે જે માંગવું હોય એ બધાના મૌલા ખુદા પાસે માંગીએ છીએ. અમારો ઈમાન ખુદા પ્રત્યે આટલું મજબૂત છે. બાકી ઓલો જ મોટો છે ને ઈ જ મારું કામ કરી શકશે અને ત્યાં ખુદા યાદ ના આવે તો પછી કઈ ના થાય. ત્રીજી વસ્તુ, ઇમામ ફરમાવે છે કે રોજીનો માલિક ખુદા છે અને ઈ જ પરવરદિગાર બધા અસબાબને, બધા માધ્યમને પેદા કરવા વાળો છે. આ અમારો અકીદો. હવે જ્યારે ખુદા માલિક માનીએ અને બધાને રોજી દેવા વાળો ખુદા છે, તો પછી રોજીની આશા પણ આપણે કોનાથી રાખીએ? ખુદાથી રાખીએ. તો કે પછી આપણે શું કામ કરવાનું મૂકી દેવાનું? ના, આપણને મહેનત કરવાનું કીધું છે. લૈસા લિલ ઇન્સાને ઇલ્લા મા સઆ, કે ઇન્સાન માટે કાંઈ નથી જ્યાં સુધી કે મહેનત કરે. પણ મહેનત કરી લીધી પછી આશા રોજીની કોના પાસે રાખવાની છે? અલ્લાહ પાસે. જ્યારે આ રીતે જીવન વિતાવશું, ખુદાવંદી આલમ આપણા એક હાજતનો માલિક બની જશે. અને ચોથી વસ્તુ ઇમામ ફરમાવે છે, અલ્લાહની કઝાઓ કદર દરેક જગ્યા ઉપર નાફિર છે. એટલે કે જે ખુદાવંદી આલમે આપણા માટે નક્કી કર્યું છે ને એ થઈને રહેશે. બાકી આપણે સીધા પડીએ કે ઊંધા પડીએ, આપણી પ્રમાણે કઈ નથી થવાનું. જે ખુદાએ ધાર્યું છે ને ખુદા ચાહે છે આપણને બીમાર કરે તો બીમારી આવીને રહેવાની. ખુદા ચાહે આપણને સૌથી ધનિક બનાવી દે, આપણે ધનિક બનીને રહેશું. ખુદા ચાહે છે આપણે સૌથી ગરીબ બનીને રહીએ, ખુદા ગુરબત મોકલીને રહેશું. બધી કઝાઓ કદર ખુદા તરફથી નક્કી થાય છે અને આપણે એમાં રાજી રહેવાનું છે. જ્યારે આ ચાર વસ્તુ આપણી જિંદગીમાં આવી જશે ને, તો આપણી જિંદગી એવી સરળ થઈ જશે ને કે મુસીબતોના પહાડ પણ તૂટી પડશે ને તો પણ આપણું ઈમાન ખુદા ઉપર મજબૂત ને મજબૂત જ બાકી રહેશે. એમાં કઈ ફેર થવાનો નથી. એટલા માટે જ આટલા બધા મુસીબતોના પહાડ આશુરના દિવસે પડ્યા ને, તેમ છતાં જેમ જેમ અસરનો વખત નજદીક આવતો હતો ને, ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ચહેરો નૂરાની બનતો હતો, રોનક આવતી હતી. વ્યાધિ અને ચિંતા ઇમામના ચહેરા ઉપર નહોતી કે શું થશે. નહીં. શું કામ? કારણ કે જિંદગીમાં દરેક વસ્તુ જે છે ને ખુદા ઉપર ડિપેન્ડ રાખતા. દરેક કાર્યો ઇમામના ખુદા માટે હતા અને એ માટે જ આટલી મોટી શહાદત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પેશ કરી. અને જ્યારે શહાદત પેશ કરી, એમને લાશો ઉપર ઘોડા દોડાઈ ગયા
11 मुहर्रम આવી, દુશ્મનોએ પોતાના સાથીઓના લાશા તો દફન કરી દીધા, પણ ઝહરાના લાલ હુસૈન ઇબ્ન અલીનો લાશો બેગોરો કફન મક્તલમાં પડ્યો હતો. એમના દીકરાઓનો લાશો બેગોરો કફન મક્તલમાં પડ્યો હતો. એમના સાથીઓના લાશા બેગોરો કફન મક્તલમાં પડ્યા હતા. એવી હાલતમાં કે જિસ્મ તો મોજૂદ છે પણ કોઈમાં સર બાકી નથી રહ્યા. સર ક્યાં ગયા? એમને કૂબા મોકલી દેવામાં આવ્યા અને કૂબામાં લોકે લેસા ઉપર રાખી અને કૂબાની ગલી અને કૂચાઓમાં ફેરવવામાં આવ્યા. આઝાદારો 12 મુહર્રમ થઈ, હવે કરબલાના મેદાનમાં કોઈ સૈનિક બાકી નથી. બધી અસદની ઓરતો નેરે મુરાદમાં પાણી ભરવા જાય છે. શું જોવે છે? કરબલામાં અમુક લાશાઓ પડેલા છે. औरतों इमाम हुसैन की वसीयत याद આવી કે औरतो, अगर जो તમારા મર્દો દુશ્મનોના ડરથી અમારા લાશોને દફન કરવા ના આવે તો એમને ગૈરત દેવરાવજો. આઝાદારો औरतो પાણી ભરવાનું ભૂલી અને પોતાના મર્દો પાસે જાય છે અને કહે છે, શું તમારા ઇમામે તમને વસીયત નહોતી કરી? તમે જો તો કરી કરબલામાં તમારા ઇમામનો લાશો બેગોરો કફન પડેલો છે. અજરુકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના લાવે. આઝાદારો બનુ અસદના મર્દો આવે છે, જોવે છે કે બધા લાશાઓ પડેલા છે. કોઈનો હાથ કપાયેલો છે, કોઈના પગ કપાયેલા છે, કોઈના ગોશના ટુકડાઓ જમીનમાં વિખરાયેલા છે. હવે એ લોકો ચાહે છે કે આ બધા લાશાઓને દફન કરે, પણ કેવી રીતે ઓળખાણ કરે કે ઇમામે હુસૈનનો લાશો કયો છે, અલી અકબરનો લાશો કયો છે, કાસિમનો લાશો કયો છે, હબીબ ઇબ્ન મઝાહિરનો લાશો કયો છે? હજી આ લોકો ચિંતાની વ્યાધિમાં હતા. આપણા ચોથા ઇમામે સૈયદ સજ્જાદ એજાઝથી આવે છે અને કહે છે કે મને ખબર છે આ બધા લાશા કોના કોના છે. આવો હું તમારી મદદ કરું અને તમે મારી મદદ કરો. આપણે એકબીજાના સહકારથી આ બધા લાશોને દફન કરીએ. ઇમામે સૈયદ સજ્જાદ બની અસદના સહારાથી એક મોટી કબ્ર ખોદે છે, જેમાં બધા શહીદોના લાશોને દફન કરે છે. આઝાદારો, જેને આપણે ગંજ શહીદા કહીએ છીએ, એક બીજી કબ્ર બાજુમાં રાખે છે. એમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો લાશો રાખી અને સારો ગદાર ક્રિયા કરતા હોય છે. બની અસદના લોકો આવીને કહે છે, મૌલા, શું અમે હવે આ લાશાને હવે દફન કરી દઈએ, આ કબ્રને હવે બંધ કરી દઈએ? ઇમામ કહે છે કે વાંચો, અહીંયા જો એક નાનકડો એવો લાશો છે, એ મારા ભાઈ અલી અસગરનો લાશો છે કે જેને આ દુશ્મનોએ કબ્રમાંથી ફરીથી બહાર કાઢ્યો હતો અને ઘોડાની ટાપુઓથી પામાલ કરવામાં આવ્યો. એ લાશાના ટુકડાઓ લઈ ઇમામે હુસૈનની કબ્રમાં રાખવામાં આવ્યા. લાશાઓને બંધ કરવામાં આવ્યા. અલી અકબરને દફન કરવામાં આવ્યા. બની અસદ વાળા જવા લાગ્યા. ઇમામે સૈયદ સજ્જાદ રોકે છે, વાંચજો, હજી એક લાશો બાકી છે. आओ जरा दूर जाइए, मेरे बुरा तरफ जाइए. જોવે છે એક લાશો છે કે જેના બંને બાજુઓ કપાઈ ગયા. આઝાદારો, જ્યારે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની કબ્ર બનાવવામાં આવી તો બહુ નાનકડી એવી કબ્ર બની. નાનકડી એવી કબ્રમાં હઝરત અબ્બાસનો લાશો સમાઈ ગયો. ત્યારે જનાબે ઝૈનબ કેદખાનાથી છૂટીને આવે છે, પૂછે છે, મારા ભાઈ અબ્બાસનો બદન બહુ લાંબુ હતું, ઊંચા ઘોડા ઉપર બેસતા, એમના પગ જમીન ઉપર અથડાતા, શા માટે એની કબ્ર એટલી નાની થઈ ગઈ? એ ભૂમિ અમ્મા, મારા ચચા ઉપર એટલા જુલ્મ કરવામાં આવ્યા.
अला लानतुल्लाह अलल कौमिद जालिमीन सयअलमुल्लज़ीन ज़लमू अय्य मुनक़लिबिन खुदा वासुल मोहम्मद ने आले हमारी मजलिस अज़ान कबूल फरमा, हमारा गुनाह कबीरा सगीरा माफ़ फरमा, हमारी इबादत निजात ने कबूल फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, खुदा बेरोज़गार जो खुदा ने रिज़्क़ वासे इनायत फरमा, खुदा बेहक़ मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी नबी जान नेक मराज में सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा। इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर व जल ताजील फरमा, आने मोने नसर व शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। और मोहम्मद वाले मोहम्मद सरवार ये बात रसूल अल्लाह ताला सल्लल्लाहु अलैहि वसल्लम नमाज पढ़ी तो मासूम ने इस्लाम का तमाम शहदाए का इस्लाम का तमाम अकीदा ने इस्लाम रजियो करो तमाम मरहूम मोमिन और मोमिनात की गुनाह तौबा सूरे फातिहा। अस्सलाम वालेकुम या वासिल्लाह, अस्सलाम वालेकुम या रसूलिल्लाह, अस्सलाम वालेकुम जिल मोमिन व मुतक़िल मसीह, अस्सलाम वालेकुम फातिमा ज़हरा ज़ैनब, अस्सलाम वालेकुम वल फज़ल अब्बास नबील मोमिनीन, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू, अस्सलाम वालेकुम या मौला व मौला, अस्सलाम वालेकुम या करीमुल्लाह, अस्सलाम वालेकुम या सुल्तान वल हसन अली इब्न मुजरजा व रहमतुल्लाहि व बरकातुहू, अस्सलाम वालेकुम या मौलाना साहिब ज़मान अलमान अलमान अलमान, अस्सलाम वालेकुम या खलीफतुर रहमान, अस्सलाम वालेकुम या शरीफुल कुरान, अस्सलाम वालेकुम या मौलाना साहिब अल-अक्र व ज़मान, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। वक्त इस बना ले